એવરીવન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ જય શ્રી રામ જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જશો. અમે પણ મજામાં છીએ. રસોઈ બનાવી લીધી છે મેં બટાકાનું શાક અને રોટલી. મારા થોડા કોલા છે કેમ કે હું અત્યારે જાઉં છું નાહવા માટે અને અમે લોકો જાય છીએ થોડુંક શૂટ કરવા માટે અંદરના રૂમને તમે હાલ જોઈ શકો છો. હેલો એવરીવન, ફાઇનલી હું રેડી થઈ ગઈ છું અને યશ જાય છે શ્રુતિના ઘરે અને યશ બધી વસ્તુ ભૂલી જાય ઘડીક મારે લેવા જવું પડે. શું? હા અરે તો મારો બ્લોગ કન્ટિન્યુ કરો તો ફાટી લગાવ છે ન જોતી એમ કે આ સીટ એમ કરી દો તો યસ કરી દો તો કરી દો એમ કે નહીં કોઈ કરી દો ગાડી ઊભી રાખીને કરી દો નહીં મને ખબર કરી દો એમ કીધું ના 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 મને ખબર મને કરી દો એટલે કરી દો. યસ મારે તો પરાણે કેવું મનાવડાવી દઉં છું ગાઈસ. આમાં ખબર કાંઈ નહીં ચડાવું ચડાવી દઉં થોડુંક કામ કરી દવાય છે બીજું શું હોય. શું કેવી લાગુ છું હું કેવો કયા ચોકન કેવો ખાઈ ગયો લીધો ને લેટ થઈ ગયું ને થોડુંક એટલે શું મેં નેલ્સ કર્યા છે શું કેટાઈ કરી છે મેં જો આમ 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 કરું ને એટલે સરસ દેખાય. શું કેવા નેલ્સ કરું છું હારે કરું મને કેમ નેલ્સમાં ખબર પડતી હોય. યસ ને બધું નેલ્સ નું કરી દેવો કાયસ ખાલી એક નેલ પોલિશ ન કરવા દે બાકી નેલ પેલ કટ કરી દઉં અસર ક્લીન કરી દઉં. ફાઇનલી ગાઈસ માય ડાર્લિંગ ને મળવા આવી ગઈ છું. ફાઇનલી લોકો ગમે એમ કરીને મેં જાનુડીને ઘરે બોલાવી લીધી છે કેમ કે અમારે પહેલા નક્કી હતું પણ થોડુંક આડાવડું થઈ ગયું એટલે હવે સ્પેશિયલ અમે મળવા ભેગા થયા છે. વિડીયો બને કે ન બને અમે હમણાં હાલતા ભેગા જોઈ છે અમે પણ તોય અમે ઘરે હતા નથી અમે ભેગા થઈને ભૂલી જાય છે અમે લોકો કેમ કે જો હું તો કન્ટિન્યુ લેતી હોય કેમ કે છે ને જાનુડી મને ટોકતી હોય વારે વારે અને હું એને ટોકું તો એક કાન નથી એમ થાય કે ભાઈ હારે છે હું બ્લોગ લેવા ઘડીક થઈને મને એમ ખ્યાલ રાખે કે હું બ્લોગ કન્ટિન્યુ લેવાનું હોય તો એટલે હારે તો ભેગા થતા જ હોય તો એ પ્રમાણે બ્લોગ લઈ લેવાય એમ. ઓકે ડન છે હવે લીધા રાખશી હો ને બે તો ગાઈસ પછી તમને મળી અમે થોડી ઘણી વાતો કરી લઈએ અમે પછી ધરાઈ જાય ને પછી બ્લોગ કરશો અમે શ્રુતિ શું કેસ અરે એમ કહું આયે જાનવી લાસ્ટિંગ વાળા છે ભલે રે આયે શું બોલવાનું કેમ અરે આ જાનુડી બ્લોગ ચાલુ એમ કે બે શબ્દ જાનવી બ્લોગ ચાલુ બોલો લે બોલો બેક શબ્દ બોલે દો શું બોલું તારા માટે તમને ખબર કેવી લાગે તમને સારી એના માટે કાક સારા એવા બેન કાઢો તમારા મોઢામાંથી મારી સુરતીની ફ્રેન્ડ છે બહુ સારી લે ઈ તો મને ખબર સારી છે ઈ તો મને ખબર હારી લે એમ કે જાનુની ચેનલને સબસ્ક્રાઇબ કરજો અમારા જાનવીની ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો પછી લાઈક લાઈક કરજો કરજો શેર કરજો કમેન્ટ કરજો કમેન્ટ કરજો અને અને સારી કોમેન્ટ કરજો સારી જ કરવાની જો માસીએ કહી દીધું સારી જ કમેન્ટ કરવાની મસ્ત है जो रिएक्शन गाइस ये सभी औरत होती है ना ऐसे मीशो में देख के यही रिएक्शन होता है मीशो अमेज़न फ्लिपकार्ट सभी वो है ना ऐप देखती है ना तो सारी सारी चीजें देखती है तो यही रिएक्शन होते हैं जो जानून ने कैप्चर किया मेरा जो ब्लॉग है गुजराती श्रुति हिंदी ब्लॉगर નથી हमारा ब्लॉग बाहर निकले गाइस હા શું કે છે મેડમ આમ રાખો કાગળ રાખો આમ બે ફ્લિપ્સ કાઢી લે મસ્ત મસ્ત તેરું નામ એમ નહીં મસ્ત સાઈડ માંથી કાઢવાનું જો સાંભળો ગાઈસ એનો વ્લોગ છે ને જરાય કન્ટિન્યુ નથી કર્યો એટલે હું તમને થોડું ઘણું ભાષણ આપી દઉં છું. જાનુડી જરાય વ્લોગ શૂટ કરતી નથી અમારું પ્લીઝ તમે લોકો ભરીને કોમેન્ટ કરજો કે વ્લોગ શૂટ કરે કેમ કે આખો દિવસ ઘરે નવરી જ બેઠી હોય નેલ્સના ક્લાયન્ટ હોય પણ હાર હોય એટલે બધી સપોર્ટ તો કરતી હોય ને તમે સમજી શકો છો. ઓલું શું બટરફ્લાય શાયરી ગોતું તારી હા તો ફટાફટ તેને કોઈ કે કઈ
બ્લોગમાં મેં તો કીધું તમને મારે બનાવી છે મેં કીધું કે નહીં સુધી આવી નથી કે મારે આ વિડીયો બનાવવો છે પણ એ નથી બનાવી તો હું ના પાડું કામ એ ન બનાવાય. જો બ્રાન્ડ કહેવાય અને કોપી કહેવાય ગઈ એમાં તમે લોકો સમજી જાઓ પણ આપણે આપણી શાયરી નાખો આપણી સાઈડ સાઈડ શું સાઈડ ગાઈસ મારા વ્લોગ કન્ટિન્યુ કરીને છે ને હું મારી જીભ તો છોડાય છે પણ કાંઈ વાંધો નહીં તો આનો વ્લોગ હું છે ને કન્ટિન્યુ કરી દઉં કેમ કે એ કન્ટિન્યુ કોઈ દિવસ કરવામાં સમજશે જ નહીં એને હે ને સ્ટાર્ટ કર્યું ને તો એને એન્ડ ક્યાં કરવાની જરા એને યાદ નથી રહેતું તમે લોકો પ્લીઝ કોમેન્ટ કરી કરજો કે વ્લોગ ચાલુ કરે એમ કંઈ કરતી જ નથી ગાઈસ આ બધા મારા ટેડી છે તમે લોકો જોઈ શકો છો અમે ન્યૂ પરચેસ કર્યું છે આ પણ મેં ન્યૂ પરચેસ કર્યું છે જનુડી તારા બ્લોગમાં હે ને મેં થોડુંક મારા રૂમ ટૂર દઈ દીધું આ મારા ટેડી છે આ મેં નવું પરચેસ કર્યું છે ફોન તો લાવો બીજો કઈ નહીં જરૂર પડે. પડી ન જાવી હવે નો પડે હું એકલી ને ટીંગાતી હોય ક્યાંથી પડી રસમાં કાઢીને દઈ દે. આવું કરે નહીં અરે દયાબાની જા તું શાયરી બોલી બ્લોગમાં આવશે. માટે ઘણું હા કે ઘણું બધું જોયું મેં જિંદગીમાં પણ જિંદગીને તારામાં નથી. માટે ઘણું બધું જોયું જિંદગીમાં પણ જિંદગી તમે તારામાં જ જોયું કેવું એક્સપ્રેશન આપો બહુ સરસ નથી આવતો આમ વાળ કરીને આમ તો જોતી જ નહીં. તો આજે શું કર્યું આ ખાલી આમ ઊંધી પડી જાય. હા કે ઘણું બધું જોયું જિંદગીમાં પણ જિંદગી તો મેં તારામાં જ જોયું રીતેશભાઈ જોયું મેં જિંદગીમાં મેં આવે એમાં. હા કે ઘણું બધું જોયું મેં જિંદગીમાં જિંદગીમાં પણ મેં જિંદગી તો તારામાં જ જોયું હા, બસ આટલું તો સ્લો છે હજી કેટલું હજી થોડોક હે ને પેલી જી બે કાઢી હે ને થોડીક સ્લો કરી નાખ પછી છેલ્લે સ્પીડ ઘણું બધું જોયું જિંદગીમાં જો હા કે ઘણું બધું જોયું મેં જિંદગીમાં. મેં ભૂલી જાઉં છું યાર સેલ્ફ રિસ્પેક્ટ છે નહીં એટલે આમાં મેં આવતું નથી હાલ બોલ હા, મારી જોયું. બોલ હા કે મેં ઘણું બધું જોયું છે જિંદગીમાં હા કે ઘણું બધું જોયું છે મેં જિંદગીમાં પણ જિંદગી તો મેં તારામાં જ જોઈ સાચું છે ને આ વખતે તારામાં જ જોઈ છે ઈ મસ્ત લાગે ને થોડુંક એડ કરી નાખે આપણી રીતે હાલો હા કે ઘણું બધું જોયું છે મેં જિંદગીમાં પણ જિંદગી તો મેં તારામાં જ જોઈ છે બતાવો તમે લોકો જોઈ શકો છો અમે લોકો આવી રીતે રીલ શૂટ કરીએ છીએ ઘણી બધી રીટેકો આવે છે અને ઘણી બધી મહેનત કરવી પડે છે અમારા લોકોને અમારે ગાડી તો જો આવે છે ગાઈસ ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છીએ યસ જમે છે બટેકાનું શાક રોટલી અમે બે જમે છે યસ શું તું ભૂખ લાગી ગઈ જયમાં નહોતા બીજી વાર જમો છો કેમ એમ કેવો ઘૂઘરા ખાઈને આવ્યો હું એમ બોલો તારક મહેતા જો શું કરો પોસ્ટર જોઉં છું બેટા હે પોસ્ટર જોઉં છું એમાં શું આવે એમાં ઝલક જોઉં છું તો આવું જો તો ઉડનેથી આશા હે. ગાઈસ ઘરમાં નવો બ્લોગર આવી ગયા છે તમે લોકો જોઈ શકો છો પૂનમદીદી બ્લોગિંગ કરે છે તો હવે આપણે આખા મહિને હોપી લઈશું હું રસોઈ કરું ને એટલી વારી બ્લોગિંગ કરશે મન તો કઈ આવું આવડે નહીં શીખવું પછી હું મિની વ્લોગ બનાવીશ હા એ એટલે હાર વાર મારે કામે સાથે જાય ને તો મને કંટાળો તો આવે ને મારે બ્લોગ બન્યું છે આખો દિવસ રોટલી કરીશ ગોળ રોટી ખાઈશ હો મારે હે ગોળ રોટી ખાઈશ મારે ગોળ ખાઈએ ગોળ આપણે ગોળ ખાઈએ એવો ને ગોળ ખાય છે રોટલી ગોળ ખાય છે હા ફરે આ તો મસ્ત ફરી લે શક્ય નહીં ને આપણે નથી ઉપડી ગયું આ તો જો મને એમાં લોભ કરાવશે હા ફૂલી પૂનમના ચાંદની જેમ ફૂલી પૂનમનો ચાંદ ફૂલેલો હોય ને એવી રીતે
બસ તો હું થઈ ગઈ છું ફાઇનલી ફ્રી, કેમ કે વાસણ ને કર્યા, રસોઈ કરીને પછી બધા જમ્યા હતા, ને પછી વાસણ કર્યા, પોતા માર્યા, અને પછી મેં આવીને મારો રૂમ ક્લીન કર્યો, થોડા ઘણા કપડાં ને મારા નીરસના ગોઠવવાના હતા એ બધું કર્યું, અને હવે હું શાંતિથી બેસી ગઈ છું સિરિયલ જોતા. શિયાળાની સિઝન છે એટલે તમને લોકોને ખબર જ હશે કે આ શું છે, જીંજરા ખાઉં છું. અને પછી દુબઈની વાયરલ ચોકલેટ ઇન્સ્ટાગ્રામમાં અત્યારે બહુ હાલે છે, નવા ચોકલેટ યસી લેવા છે. પછી આપણે એ ટેસ્ટ કરશું. એમ તો મેં ખાધી હતી પણ તો પાછી મને એનો ટેસ્ટ આમ થોડોક કિટકેટ જેવો લાગે છે. ચોકલેટ બહુ યુનિક છે અને કોસ્ટલી પણ છે. તમે લોકો પણ એકાદ વાર ટ્રાય કરજો, આમ મજા આવે એવી છે ચોકલેટ. બહુ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ હતી એટલે મને પછી ઈચ્છા થઈ ગઈ કે મારે આ ચોકલેટ ખાવી છે. હું તમને લોકોને પછી કહું કે આનો ટેસ્ટ કેવો આવે છે, જોવામાં કેવી છે. પિસ્તા ફ્લેવરની છે એટલે આમ ખાવામાં તો મજા આવે છે, પણ મને થોડોક એનો ટેસ્ટ આમ કહીને તો વેફર બિસ્કિટ આમ કિટકેટ જેવો લાગ્યો. એટલે બધાની ચોઈસ અલગ હોય, મારી ચોઈસ છે કે મને આવો ટેસ્ટ આવ્યો છે. પછી આના બીજા બધા ફ્લેવર બાકી છે તો આપણે એ ટ્રાય કરશું, જોઈએ કેવા છે. હું તમને બતાવું હમણાં કેવી છે. અને હવે તો કાંઈ નહીં, આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી. મને ખબર નથી કે વિડીયો કેટલો શોર્ટ થયો છે કે લોંગ થયો છે, કેમ કે મેં એટલું બધું શૂટ કર્યું નથી. શ્રુતિને ઘરે મેં પહોંચ્યા પછી થોડુંક વિડીયો શૂટ શ્રુતિ કરતી હતી, પછી અમે લોકોએ રીલ્સ નહીં બનાવ્યું, પછી બેઠા હતા બહાર હોય એટલે પછી આવું બ્લોગ મને મનમાં ન હોય, કેમ કે કેટલા દિવસે ફ્રેન્ડ્સ બધા ભેગા થતા હોય એટલે પછી મને આવું કાંઈ મનમાં ન હોય. તો હવે થોડીક વાર ચોકલેટ ખાઈશ, જીંજરા ખાઈશ અને થોડીક વાર સિરિયલ જોઈને સૂઈ જઈશ. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારકાધીશ.